Hello students, welcome back in the session of elective accounting. Students, today in this lecture we will calculate the question number 8 of royalty accounts. So keep your litho of royalty account in front of you and read the question number 8. Mehta Mines Limited obtained a mine from Yamini Industry, a coal field, on lease for a period of 20 years beginning from 1/4/2005. One company is there, Mehta Mines Limited, કે જે કોલ ફિલ્ડ છે, એક કોલ એરિયા છે કે જે લીઝ પર રાખે છે કોની પાસેથી? ફ્રોમ યામિની ઇન્ડસ્ટ્રી, right? So the owner of the coal field is Yamini Industry and the lessee is Mehta Mines Limited. For how many years? Lease period is given. Lease period is 20 years. And from which date? From 1/4/2005. The terms of the lease are as under. Number 1. Royalty was rupees 1.5 per ton. Per ton royalty rate is decided 1.5. Second one, to pay minimum rent of rupees 32,000 per year. Every year the minimum rent is fixed 32,000. Point number 3. During each year excess of minimum rent over the actual royalties. હરેક વર્ષે કે જ્યારે મિનિમમ રેન્ટ એ એકચ્યુઅલ રોયલ્ટી કરતાં કેવું છે? વધારે. એક્સેસ મીન્સ મિનિમમ રેન્ટ એ એકચ્યુઅલ રોયલ્ટી કરતાં જે વધારે છે, જેને આપણે શું કહીએ છીએ? દેટ ઇઝ SW. SW મીન્સ શોર્ટ વર્કિંગ. અગેઇન આઈ રિપીટ, એકચ્યુઅલ રોયલ્ટી કરતાં મિનિમમ રેન્ટ વધારે હોય તો એને આપણે શું કહીએ છીએ? શોર્ટ વર્કિંગ. વિચ કેન બી રિકવર્ડ ડ્યુરિંગ ધ સબસિક્વન્ટ 2 years. દેટ મીન્સ શોર્ટ વર્કિંગ તમે રિકવર ક્યારે કરશો? તો કે જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય છે એના પછીના નેક્સ્ટ 2 years સુધી તમે એ શોર્ટ વર્કિંગ છે રિકવર કરી શકો. જો નેક્સ્ટ 2 yearsમાં ન થાય તો એ શોર્ટ વર્કિંગ તમે શું કરો છો? રિટર્ન ઓફ એઝ અ નોટ રિકવર્ડ, રાઈટ? પોઈન્ટ નંબર 4. If in any year due to accident or strike the actual royalty is less than the minimum rent. Students, વ્યવસ્થિત રીતે રીડ કરજો, અંડરલાઇન કરજો. જે વર્ષે એક્સિડન્ટ છે અથવા તો સ્ટ્રાઇક છે અને એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ, એટલે કે એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી છે? લેસ. ધ મિનિમમ રેન્ટ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 25% ફોર ધેટ યર. એ વર્ષે મિનિમમ રેન્ટમાં રિડક્શન થાય છે. કેટલું? 25%. કયા યરમાં? જે વર્ષે એક્સિડન્ટ અને સ્ટ્રાઇક હોય એ વર્ષે. અને બીજી કન્ડિશન એની કઈ છે કે એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી હોય? લેસ. તો જ આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ધ એન્યુઅલ આઉટપુટ વોઝ એઝ અંડર. Annual output means production is given. Number of years from 2005-06 to 2009-10. 5 years details are given. In second column, output means production is given, which is in tons. Students, last 2 years જે છે 2008-9 and 2009-10, જેમાં એક વર્ષમાં સ્ટ્રાઇક છે અને બીજા વર્ષે શું છે? એક્સિડન્ટ. તો એ બંને વર્ષના મિનિમમ રેન્ટની કેલ્ક્યુલેશન કરતી વખતે તમારે કોન્શિયસ રહેવું પડશે. લાસ્ટ પેરેગ્રાફ. ઓપન મિનિમમ રેન્ટ અકાઉન્ટ, રોયલ્ટીઝ અકાઉન્ટ, યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ એન્ડ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ મહેતા માઇન્સ લિમિટેડ. રાઈટ? આપણા બધા લેજર્સ છે બુકમાં પ્રિપેર કરવાના છે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ, ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 8. Always first write down the name of the landlord and lessee. Coal field na owner kon che students? Owner is Yamini Industry. So landlord is Yamini Industry and who is the lessee? Lessee is Mehta Mines Limited. Last paragraph read કરો. તમારે Mehta Mines Limited ની બુક્સમાં લેજર્સ બનાવવાના છે, એટલે કે લીઝીની બુક્સમાં લેજર્સ છે પ્રિપેર કરવાના છે. નેક્સ્ટ, રોયલ્ટી રેટ નોટ ડાઉન કરો. રોયલ્ટી રેટ ઇઝ ડિસાઇડેડ 1.5 rupees પર ટન. દેન આફ્ટર મિનિમમ રેન્ટ છે કેટલું છે? ₹32,000 એવરી યર. એન્ડ શોર્ટ વર્કિંગ માટેની કન્ડિશન શું આપે છે? શોર્ટ વર્કિંગ રિકવરેબલ ઇન નેક્સ્ટ 2 years. એટલે કે જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય એના પછીના નેક્સ્ટ 2 yearsમાં તમે એને રિકવર કરી શકો. આગળ રિકવર પછી થશે નહીં. સો ઇઝ દેટ ક્લિયર? ઓકે. નાવ draw the table showing calculation of royalty, right?
टाइटल आपो एंड नंबर ऑफ कॉलम्स रिक्वायर्ड आर 9. टोटल 9 कॉलम्स आर रिक्वायर्ड. बधा कॉलम्स में स्टूडेंट्स तमे सीक्वन्स है ए आपता होय तो ए आपी देजो स्टूडेंट्स. फर्स्ट कॉलम नंबर 1 हियर. सेकेंड कॉलम प्रोडक्शन, हियर प्रोडक्शन इज गिवन इन टन्स. थर्ड कॉलम एक्चुअल रॉयल्टी. फोर्थ कॉलम मिनिमम रेंट. कॉलम नंबर 5 शॉर्ट वर्किंग जे कई रीते मळे तो कि कॉलम नंबर 3 - 4 एक्चुअल रॉयल्टी माइनस मिनिमम रेंट. देन कॉलम नंबर 6 शॉर्ट वर्किंग रिकवर्ड. कॉलम नंबर 7 शॉर्ट वर्किंग नॉट रिकवर्ड. कॉलम नंबर 8 शॉर्ट वर्किंग बैलेंस एंड कॉलम नंबर 9 अमाउंट पेड टू लैंडलॉर्ड जेनो आंसर कई रीते मळे आइधर कॉलम नंबर 4 और कॉलम नंबर 3 - 6. चलो इज दैट क्लियर स्टूडेंट्स? आ ख्याल आवे छे? ओके. नंबर ऑफ ईयर्स आर 2005 6 6 7 7 8 8 9 एंड 9 10. नाउ फर्स्ट ऑफ ऑल पहला तो आ 4 कॉलम है तमारे एज प्रिपेर करवानी, राइट. सेकेंड कॉलम इज प्रोडक्शन. तमने क्वेश्चन में प्रोडक्शन आपे छे स्टूडेंट्स. इन द फर्स्ट ईयर 2005 6 द प्रोडक्शन इज 12,000 टन्स. So note down 12,000 tons. In second year production is given 16,000 tons. Third year production is 28,000 tons. Fourth year production 20,000 tons and fifth year production 24,000 tons. Last 2 years are of strike and accident. तो as I told you ત્યાં તમે શું કરી નાખો છો એસ્ટ્રિક કે જેથી કરીને ખ્યાલ આવે કે આ બંને યરમાં સ્ટ્રાઇક છે ઓર તો એક્સિડન્ટ છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? એટલે તરત જ ખ્યાલ આવે કે આમાં ચેન્જીસ ક્યાં ક્યાં કરવાના છે. ક્લિયર? નાવ ફાઇન્ડ આઉટ ધ એકચ્યુઅલ રોયલ્ટી. કોલમ નંબર 3 કઈ રીતે મળશે સ્ટુડન્ટ્સ? પર ટન રોયલ્ટી રેટ ઇઝ ગિવન. હિયર વી હેવ રિટન 1.5 rupees per ton and total quantity is available with you, right? So for the first year production is 12,000 tons, multiply 1.5 rupees royalty, so actual royalty will come 18,000 rupees. For the second year 16,000 tons, multiply 1.5 rupees, so 24,000 rupees. Third year 28,000 tons, multiply 1.5 rupees, so it will come 42,000 rupees. Next 20,000 tons, multiply 1.5 rupees, so actual royalty 30,000 rupees. And fifth year 24,000 tons, multiply 1.5 rupees, so actual royalty 36,000 rupees. चलो ये सुधी clear students. Now it's turn of fourth column, that is minimum rent. minimum rent कई रीते મળશે students? बराबर याद રાખજો. minimum rent every year fixed है 32,000, but જે યર એક્સિડન્ટ ઓર સ્ટ્રાઇકનું હોય એ યરમાં ધ્યાન રાખવાનું, રાઈટ. ફર્સ્ટ 3 યર્સમાં તો એઝ ઇટ ઇઝ રહેશે 32,000 મિનિમમ રેન્ટ, રાઈટ. લાસ્ટ 2 યર્સમાં સ્ટ્રાઇક એન્ડ એક્સિડન્ટ છે તો એ યરમાં કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખશું, રાઈટ. હવે સ્ટુડન્ટ્સ તમારી કન્ડિશન છે ક્વેશ્ચનની એ રીડ કરો ફરીથી. ક્વેશ્ચનમાં તમને જે કન્ડિશન આપે છે, કન્ડિશન નંબર 3, condition number 4 ફરીથી રીડ કરો. ડ્યુ ટુ એક્સિડન્ટ ઓર સ્ટ્રાઇક ધ એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ. જનરલી મિનિમમ રેન્ટ એ ફિક્સ કેટલું કરેલું છે 32,000. એ મિનિમમ રેન્ટ કરતાં પણ જો એકચ્યુઅલ રોયલ્ટી લેસ હોય તો તમે મિનિમમ રેન્ટમાં 25%નું રિડક્શન છે એ કરો છો. અહીંયા ચેક કરો, સપોઝ એ મિનિમમ રેન્ટ 32,000 એકચ્યુઅલમાં છે તો એના કરતાં તો એકચ્યુઅલ રોયલ્ટી કેટલી છે 30,000. મીન્સ એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ. તો તમારે મિનિમમ રેન્ટમાં છે રિડક્શન છે એ કરવું પડશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? રિડક્શન છે એ કેટલું કરવાનું છે 25%. કઈ રીતે કરશો? પે અટેન્શન હિયર. તમારા ટેબલ પછી એક વર્કિંગ નોટ છે એ કેલ્ક્યુલેટ કરવાની થશે, રાઈટ. 2008-9 એ સ્ટ્રાઇક યર છે. મિનિમમ રેન્ટ એ રિડ્યુસ કરવાનું છે કેટલું 25%. એકચ્યુઅલમાં મિનિમમ રેન્ટ એ છે કેટલું
32,000 રૂપીસ, જેમાંથી 25% તમારે રિડ્યુસ કરવાના છે, રાઈટ. સો 32,000ના 25% કરો કેલ્ક્યુલેટ સ્ટુડન્ટ્સ. 32,000 માઇનસ 32,000ના 25%, સો ઇટ વિલ કમ 8,000 રૂપીસ, રાઈટ. સો minimum rent in the year 2008-9 will come 24,000 rupees, right, for the year 2008-9. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. દેટ મીન્સ કે આ વર્ષે તમે જુઓ 32,000 જો મિનિમમ રેન્ટ હોય તો એના કરતાં તો આ એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ કેવા છે? લેસ. એટલે તમારી કન્ડિશન છે ફૂલફિલ થઈ કે એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ, અને એ યરમાં શું છે? સ્ટ્રાઇક. તો એ યરમાં 25% મિનિમમ રેન્ટ એ શું થઈ જાય છે? રિડ્યુસ. ચલો આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ, રાઈટ. નાવ લાસ્ટ યર સ્ટુડન્ટ્સ જનરલી મિનિમમ રેન્ટ છે કેટલું? 32,000, રાઈટ. આ યરમાં એટલે કે લાસ્ટ યરમાં એક્સિડન્ટનું યર છે એટલે એમાં પણ 25%નું રિડક્શન થવું જોઈએ, રાઈટ. બટ અહીંયા થશે નહીં. એનું રીઝન શું છે? એનું કારણ શું છે? તમારો પોઈન્ટ નંબર 4 ફરીથી રીડ કરો. એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ, તો જ તમારે 25% રિડ્યુસ કરવાના છે. અહીંયા જુઓ, તમારું એકચ્યુઅલ મિનિમમ રેન્ટ જનરલી હોય 32,000, એના કરતાં એકચ્યુઅલ રોયલ્ટી એ લેસ છે કે મોર? મોર, રાઈટ. જો એકચ્યુઅલ રોયલ્ટી લેસ હોય મિનિમમ રેન્ટ કરતાં એક્સિડન્ટના યરમાં, તો જ 25% રિડ્યુસ થાય. અહીંયા એ લેસ નથી બટ શું છે? મોર. એટલે આપણે મિનિમમ રેન્ટમાં કોઈ ચેન્જ કરશું નહીં, ભલે એ એક્સિડન્ટનું યર હોય. આ સમજાય છે? અહીંયા ચેન્જ કરીએ છીએ બિકોઝ એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં લેસ છે. અહીંયા ચેન્જ એટલા માટે નથી કરતા બિકોઝ એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં લેસ છે નહીં. વાય? અને આવું શું કામ કરીએ છીએ? બિકોઝ તમને ક્વેશ્ચનમાં એવી કન્ડિશન આપે છે એટલા માટે. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. ઇન શોર્ટ, આ ક્વેશ્ચનમાં મિનિમમ રેન્ટની કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. ક્લિયર? ઓકે. નાવ કેલ્ક્યુલેટ ધ શોર્ટ વર્કિંગ એન્ડ અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ યર વાઇઝ. હવે આપણે યર વાઇઝ કેલ્ક્યુલેશન કરીએ. ફર્સ્ટ યર 2005-6 શોર્ટ વર્કિંગ ફાઇન્ડ આઉટ કરો. કઈ રીતે મળે? 18,000 માઇનસ 32,000, સો ઇટ વિલ કમ -14,000 રૂપીસ, રાઈટ. શોર્ટ વર્કિંગ રિકવર્ડ એઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ યર, એટલે કોઈ રિકવરી થાય નહીં. નોટ રિકવર્ડ અગેઇન ડેશ. વાય? બિકોઝ રિકવરીનો ટાઈમ કેટલો છે? નેક્સ્ટ 2 years. તો આ 5-6ની જે આ શોર્ટ વર્કિંગ આવી 14,000 એ આપણે ક્યાં સુધી રિકવર કરી શકશું? 2007-8 સુધી. પછી રિકવર થશે નહીં, પછી આગળ કેરી ફોરવર્ડ થશે નહીં. બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ કેટલું રહેશે? 14,000 જ. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, જ્યારે શોર્ટ વર્કિંગ માઇનસમાં છે ત્યારે તમારી કોલમ નંબર 4 એ જ તમારા માટે થશે અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, 32,000 રૂપીસ. ક્લિયર? નાવ સેકન્ડ યર 2006-7 શોર્ટ વર્કિંગ ફાઇન્ડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. 24,000 માઇનસ 32,000, સો ઇટ વિલ કમ -8,000 રૂપીસ. અગેઇન લોસ આવે છે એટલે કોઈ રિકવરી થશે નહીં, ડેશ. નોટ રિકવર્ડમાં પણ હજુ ટ્રાન્સફર કરશો નહીં. વાય? બિકોઝ હજુ તમારી પાસે હજુ એક યરનો ટાઈમ છે, સેકન્ડ યરનો ટાઈમ છે, રાઈટ. નાવ શોર્ટ વર્કિંગ બેલેન્સ ઓલરેડી 14,000નો લોસ હતો, એમાં એડિશનલ 8,000નો લોસ વધે છે, તો હવે ટોટલ લોસ કેટલો થઈ જશે? 22,000, રાઈટ. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? શોર્ટ વર્કિંગ જ્યારે માઇનસમાં હોય ત્યારે તમારી કોલમ નંબર 4 એ જ થશે આન્સર, 32,000 રૂપીસ. નાવ થર્ડ યર 2007-8 શોર્ટ વર્કિંગ ફાઇન્ડ આઉટ કરો. 42,000 minus 32,000, so the answer is plus 10,000 rupees. હવે સરપ્લસ આવે છે સ્ટુડન્ટ્સ, હવે પ્લસમાં આન્સર આવે છે એટલે હવે તમે રિકવરી કરી શકશો. ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ કેટલી છે? 14,000. તમે રિકવરી કેટલી કરી શકશો? 10,000ની. સો રાઇટ ડાઉન ઇન શોર્ટ વર્કિંગ રિકવર્ડ કોલમ 10,000. હવે સ્ટુડન્ટ્સ આ જે ફર્સ્ટ યર શોર્ટ વર્કિંગ છે 2005-6ની, એમની રિકવરીનો ટાઈમ કેટલો છે? તો કે નેક્સ્ટ 2 years.
6-7 માં કોઈ રિકવરી ન થઈ અને 7-8 માં રિકવરી થઈ બટ કેટલી 10,000. તો હવે તમારે કમ્પલસરી જે રિમેનિંગ 4,000 છે એ ક્યાં ટ્રાન્સફર કરવા પડે? નોટ રિકવર્ડમાં, બિકોઝ એમની જે રિકવરીનો ડ્યુરેશન છે એ હવે પૂરો થઈ જાય છે. એટલે હવે તમે એ લોસને આગળ ફોરવર્ડ કરી શકશો નહીં. એટલે એમના 4,000 ક્યાં જશે? નોટ રિકવર્ડમાં. હવે જુઓ, 22,000 બેલેન્સમાંથી 10,000 રિકવર કર્યા, 4,000 નોટ રિકવર્ડ, સો બેલેન્સ વિલ લેફ્ટ 8,000. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ. જ્યારે પ્લસમાં શોર્ટ વર્કિંગ છે ત્યારે આન્સર કઈ રીતે મળે? લાસ્ટ કોલમનો, કોલમ નંબર 3 માઇનસ 6. સો આન્સર વિલ બી 32,000. નાવ નેક્સ્ટ 2008-9 શોર્ટ વર્કિંગ કરો, ફાઇન્ડ આઉટ સ્ટુડન્ટ્સ. ધ આન્સર ઇઝ 6,000. સરપ્લસ છે સ્ટુડન્ટ્સ, પોઝિટિવમાં છે આન્સર. સો સરપ્લસ છે દેટ મીન્સ રિકવરી કરી શકશો. તમારું બેલેન્સ જો કેટલું છે સ્ટુડન્ટ્સ? 8,000. આ છે તમારા સેકન્ડ યરની શોર્ટ વર્કિંગ, રાઈટ. ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ તો થઈ ગઈ સોલ્વ. હવે સેકન્ડ યરની શોર્ટ વર્કિંગનું આ લાસ્ટ યર છે રિકવરી માટેનું, અને તમે રિકવર કરી શકશો બટ કેટલા? ઓનલી 6,000. તો કમ્પલસરી જે આ શોર્ટ વર્કિંગ છે 8,000, એમાંથી 6,000 રિકવર કર્યા, દેન રિમેનિંગ 2,000 તમારે ક્યાં ટ્રાન્સફર કરવા પડશે? શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ, બિકોઝ એમની રિકવરીનું સેકન્ડ યર પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે થર્ડ યરમાં કેરી ફોરવર્ડ થાય નહીં. સો બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ વિલ બી નીલ. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? એકચ્યુઅલ રોયલ્ટી 30,000 માઇનસ શોર્ટ વર્કિંગ રિકવર્ડ 6,000. સો ધ આન્સર વિલ કમ 24,000. નાવ લાસ્ટ કોલમ, લાસ્ટ યર 2009-10 ફાઇન્ડ આઉટ કરો શોર્ટ વર્કિંગ. ધ આન્સર વિલ કમ પ્લસ 4,000 મીન્સ સરપ્લસ છે. કોઈ રિકવરી કરવાની છે સ્ટુડન્ટ્સ? નો, બિકોઝ બેલેન્સ શું થઈ ગયું છે અહીંયા? નીલ. એટલે કોઈ રિકવરી કરવાની નથી. ડેશ નોટ રિકવર્ડ ડેશ. બેલેન્સમાં પણ શું થશે? નીલ. વાય? બિકોઝ બેલેન્સ મીન્સ લોસ, અને લોસ ત્યારે જ આવે જ્યારે માઇનસમાં તમારે શોર્ટ વર્કિંગ હોય ત્યારે. આ તો સરપ્લસ છે, એ તમારે ક્યાંય રિકવર કરવાની નથી, એટલે બેલેન્સમાં લખાય નહીં. સો અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? અહીંયા પ્લસમાં આન્સર છે. સો કોલમ નંબર 3 માઇનસ 6, 36,000 માઇનસ 0, સો અગેન 36,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે, ચલો ટેબલ ક્લિયર થાય છે. અહીંયા જે જે નવા પોઈન્ટ્સ આવે છે સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેશનમાં એ બરાબર જોતા રહેજો, રાઈટ? ઓકે, નાવ વર્કિંગ નોટ પ્રોપરલી કેલ્ક્યુલેટ કરી લેજો સ્ટુડન્ટ્સ, રાઈટ? અહીંયા એવું હોય તો સેકન્ડ પોઈન્ટ કરી અને લખી નાખજો. ઇન 2009-10 minimum rent 9-10 which is an accident year, but minimum rent will not be reduced by 25% because in that year actual royalty is more than the minimum rent, which is not proper as per the condition given in the question. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ નોટ છે એવું હોય તો લખી નાખજો કે સેકન્ડ યરમાં, લાસ્ટ યરમાં એક્સિડન્ટ હોવા છતાં પણ તમે રિડ્યુસ કેમ નથી કરતા મિનિમમ રેન્ટ, રાઈટ? ઓકે, સો સ્ટુડન્ટ્સ અહીંયા તમારી કેલ્ક્યુલેશન છે એ ઓવર. નાવ હિયર વી નીડ ટુ પ્રિપેર ધ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ લીઝી. લીઝીની બુક્સમાં લેજર્સ છે પ્રિપેર કરવાના છે. ક્યાં ક્યાં? મિનિમમ રેન્ટ અકાઉન્ટ, સેકન્ડ રોયલ્ટી અકાઉન્ટ, થર્ડ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ, એન્ડ ફોર્થ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ, રાઈટ? ડ્રો ઓલ 4 લેજર્સ. બધા લેજર્સ છે ડ્રો કરો પ્રોપરલી, રાઈટ? એન્ડ સ્ટુડન્ટ્સ આફ્ટર પ્રિપેરિંગ the ledgers,
સ્ટુડન્ટ્સ અહીંયા તમને ક્લિયરલી સ્પેસિફાય કરે છે કે મિનિમમ રેન્ટ અકાઉન્ટ ઓપન કરવાનું છે. દેટ મીન્સ લીઝીની બુક્સમાં જ્યારે સિચ્યુએશન નંબર 1 હોય એટલે કે એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ હોય ત્યારે તમે જે ફર્સ્ટ એન્ટ્રી હોય છે કઈ હોય છે વેન રોયલ્ટી બીકમ્સ પેએબલ, એ ફર્સ્ટ એન્ટ્રીના બદલે તમારે 2 સેપરેટ એન્ટ્રી પાસ કરવાની થશે. રાઈટ, કે જ્યારે મિનિમમ રેન્ટ અકાઉન્ટ તમને ઓપન કરવાનું કહે છે ત્યારે. લાઇક અવર પ્રીવિયસ ક્વેશ્ચન, આપણો જે આગળનો સમ હતો એમની જેમ જ. રાઈટ, આગળનો સમ એવું હોય તો જોઈ લેજો, ન ખ્યાલ આવે તો સ્ટુડન્ટ્સ આપણા લાસ્ટ લેક્ચરનો સમ. રાઈટ, ઓકે. નાવ લીઝીની બુક્સની જે જર્નલ એન્ટ્રીઝ છે, જે ફોર્મેટ તમને લખાવેલ છે સ્ટુડન્ટ્સ, એ તમારી સામે રાખજો. રાઈટ, ઓકે. જ્યારે મિનિમમ રેન્ટ ઓપન કરવાનું છે ત્યારે લીઝીની બુક્સમાં એન્ટ્રીઝ કઈ રીતે થશે? ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. તમારા ટેબલમાં ફર્સ્ટ યર છે 2005-6. રાઈટ, 2005-6માં ચેક કરો. હિયર AR ઇઝ લેસ દેન MR. દેટ મીન્સ સિચ્યુએશન નંબર 1. અને સિચ્યુએશન નંબર 1 હોય અને મિનિમમ રેન્ટ અકાઉન્ટ ઓપન કરવાનું છે ત્યારે ફર્સ્ટ એન્ટ્રીના બદલે તમે કેટલી એન્ટ્રી પાસ ઓન કરો છો? 2. જેમાં ફર્સ્ટ એન્ટ્રી કઈ થશે? મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ મીન્સ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ. સો રાઇટ ડાઉન મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2006 ટુ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકશો? મિનિમમ રેન્ટ અકાઉન્ટની જ 32,000 રૂપીસ. તમારા ટેબલમાંથી મિનિમમ રેન્ટ 32,000. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન 31st March 2006 બાય મિનિમમ રેન્ટ અકાઉન્ટ 32,000 રૂપીસ. નાવ સેકન્ડ એન્ટ્રી એમાં કઈ કરો છો? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2006 ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની? જેમનું લેજર હોય એમની જ અમાઉન્ટ. અહીંયા રોયલ્ટી અકાઉન્ટ છે તો એ જ અમાઉન્ટ. એકચ્યુઅલ રોયલ્ટી 18,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. રાઇટ ડાઉન 31st March 2006 ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકશો? શોર્ટ વર્કિંગ અકાઉન્ટની જ 14,000 રૂપીસ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. સો થર્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? મિનિમમ રેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન બાય રોયલ્ટીઝ અકાઉન્ટ 18,000 બાય શોર્ટ વર્કિંગ અકાઉન્ટ 14,000. નાવ મેઇન એન્ટ્રી નંબર 2. મેઇન એન્ટ્રી નંબર 2 વેન રોયલ્ટી ઇઝ પેઇડ. એન્ટ્રી શું કરશો? યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ 32,000 રૂપીસ. એન્ટ્રી નંબર 3 PNL ટ્રાન્સફર. એન્ટ્રી શું કરશો? PNL અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય PNL અકાઉન્ટ 18,000 રૂપીસ. અહીંયા તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ કમ્પ્લીટેડ. રાઈટ, સો નાવ વી વિલ ક્લોઝ ધ લેજર્સ. તમારું ફર્સ્ટ યર અહીંયા એન્ડ થાય છે. મિનિમમ રેન્ટ અકાઉન્ટ ટોટલ ઓન બોથ ધ સાઇડ 32,000 રૂપીસ. Then royalty account total on both the side 18,000 rupees. Then Yamini Industries account total on both the side 32,000 rupees. And short working account debit side no total ajatha 14,000 rupees. Write down the total on both the side. And credit side balance lakho 14,000 rupees. Write down by balance carry forward. તરત જ નેક્સ્ટ યર એ ઓપોઝિટ સાઇડ બેલેન્સ ફોરવર્ડ કરો 1/4/2006 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 14,000 રૂપીસ. ક્લિયર? નાવ સેકન્ડ યર 2006-7 તમારા ટેબલમાં જુઓ સ્ટુડન્ટ્સ. સેકન્ડ યરમાં સિચ્યુએશન શું છે? હિયર AR ઇઝ લેસ દેન MR મીન્સ સિચ્યુએશન નંબર 1. અને મિનિમમ રેન્ટ અકાઉન્ટ ઓપન કરવાનું છે એટલે ફર્સ્ટ એન્ટ્રી જે હોય છે રોયલ્ટી બીકમ્સ પેએબલ, એમાં એન્ટ્રી કેટલી કરશો? 2. રાઈટ, ફર્સ્ટ એન્ટ્રી મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ. સો મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2007 ટુ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ? મિનિમમ રેન્ટની જ 32,000. સેકન્ડ ઇફેક્ટ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ by minimum rent account 32,000 rupees. Right,
નાવ સેકન્ડ એન્ટ્રી કઈ કરો છો? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. સો રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની? રોયલ્ટી અકાઉન્ટની જ, એકચ્યુઅલ રોયલ્ટી 24,000. સેકન્ડ ઇફેક્ટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકશો? શોર્ટ વર્કિંગની જ, 8,000 રૂપીસ. થર્ડ ઇફેક્ટ ક્યાં આપવાની છે? મિનિમમ રેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, રાઈટ, બાય રોયલ્ટીઝ અકાઉન્ટ 24,000, બાય શોર્ટ વર્કિંગ અકાઉન્ટ 8,000. આ થઈ તમારી મેઇન એન્ટ્રી નંબર 1 કે જેની તમે 2 એન્ટ્રી પાસ ઓન કરી. હવે થશે મેઇન એન્ટ્રી નંબર 2 વેન રોયલ્ટી ઇઝ પેડ. એન્ટ્રી શું કરો છો? યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ ડેબિટ સાઇડ write down to bank account 32,000 rupees. Then entry number 3, P&L transfer. Entry શું કરશો? P&L account debit to royalty account. So royalty account credit side by P&L account 24,000 rupees. આ સેકન્ડ યરમાં કોઈ શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ છે સ્ટુડન્ટ્સ? નથી. દેટ મીન્સ અહીંયા તમારી આ એન્ટ્રીઝ ઓવર. સો સેકન્ડ યર એન્ડ થાય છે, લેજર્સ છે ક્લોઝ કરો. મિનિમમ રેન્ટ અકાઉન્ટ ટોટલ ઓન બોથ ધ સાઇડ 32,000 રૂપીસ. દેન આફ્ટર રોયલ્ટી અકાઉન્ટ ટોટલ ઓન બોથ ધ સાઇડ 24,000 રૂપીસ. દેન Yamini Industries account total on both the side 32,000 rupees, and short working account debit side total is more 22,000 rupees, right? Credit side balance find out karo, it will come 22,000. write down by balance, carry forward. તરત જ નેક્સ્ટ યર બેલેન્સ ફોરવર્ડ કરો ઓપોઝિટ સાઇડ 1,4,2007 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 22,000 રૂપીસ. ક્લિયર? નાવ સ્ટુડન્ટ્સ હવે વાત કરીએ થર્ડ યર 2007-8. તમારા ટેબલમાં જુઓ 2007-8માં સિચ્યુએશન શું છે? હિયર AR ઇઝ મોર ધેન MR, મીન્સ સિચ્યુએશન નંબર 2. સિચ્યુએશન નંબર 2 હોય ત્યારે મિનિમમ રેન્ટ અકાઉન્ટ હોવા છતાં પણ તમારે એ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનની 2 એન્ટ્રી થશે નહીં. તમારી એન્ટ્રી તો એક જ થશે કમ્બાઈન. કેમ? તો કે આ ફર્સ્ટ સિચ્યુએશન નથી, આ છે સિચ્યુએશન નંબર 2. AR ઇઝ ગ્રેટર ધેન MR, રાઈટ? એન્ટ્રી શું કરો છો? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ટુ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2008 ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. શોર્ટ વર્કિંગના અમાઉન્ટ કેટલા છે? શોર્ટ વર્કિંગ રિકવર્ડ હોય એટલા 10,000 ટુ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ, કોલમ નંબર 9 32,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 31st March 2008 બાય રોયલ્ટીઝ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની? શોર્ટ વર્કિંગના 10,000 રૂપીસ. થર્ડ ઇફેક્ટ, યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ 31st March 2008 બાય રોયલ્ટીઝ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકશો? યામિની ઇન્ડસ્ટ્રીઝની જ 32,000 રૂપીસ. ક્લિયર? નાવ મેઇન એન્ટ્રી નંબર 2 વેન રોયલ્ટી ઇઝ પેઇડ. એન્ટ્રી શું થશે? યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો રાઇટ ડાઉન ઓન ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ 32,000 રૂપીસ. નાવ મેઇન એન્ટ્રી નંબર 3 P&L transfer. P&L account debit to royalty account. So royalty account credit side write down 31st March 2008 by P&L account. Total actual royalty 42,000 rupees. Then after students a third year જો ટેબલમાં નોટ રિકવર્ડ છે 4,000, તો એના માટે તમારે એન્ટ્રી નંબર 4 એ પાસ ઓન કરવાની રહેશે. એન્ટ્રી શું થશે? P&L account debit to short working account. So short working account credit side write down by P&L account, right? 4,000 rupees. short working not recovered માટેની એન્ટ્રી, રાઈટ? ઓકે, અહીંયા તમારા થર્ડ યરની એન્ટ્રીઝ કમ્પ્લીટેડ. નાવ ક્લોઝ ધી અકાઉન્ટ. ફર્સ્ટ અકાઉન્ટ મિનિમમ રેન્ટ. મિનિમમ રેન્ટમાં આ ટ્રાન્ઝેક્શનની કોઈ એન્ટ્રી છે નહીં, સો લીવ ઇટ. દેન આફ્ટર રોયલ્ટી અકાઉન્ટ ટોટલ ઓન બોથ ધ સાઇડ 42,000. દેન આફ્ટર
Yamini Industries account total on both the side 32,000. Then after short working account, total of debit side is more 22,000. Write down the total and credit side minus karo. So the balance will come 8,000 rupees. Write down by balance carry forward. તરત જ next year a balance forward કરો students. Write down on debit side 148 to balance brought forward 8,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, આ સમજાય છે, રાઈટ? નાવ fourth year entries are there. તમારું fourth year છે 2008-9. સિચ્યુએશન જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા કઈ છે? AR is greater than MR. સો સિચ્યુએશન નંબર 2. એટલે અહીંયા મિનિમમ રેન્ટ અકાઉન્ટની એન્ટ્રી થશે નહીં. એક જ એન્ટ્રી આવશે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનની, વેન રોયલ્ટી બીકમ્સ પેએબલ. એન્ટ્રી શું કરશો? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ટુ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન 31st March 2009 ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. શોર્ટ વર્કિંગ રિકવર્ડ કેટલી છે સ્ટુડન્ટ્સ? 6,000 rupees. And to Yamini Industries account 24,000 rupees. Then after second effect, short working account credit side write down by royalties account amount kai muksho short working recovered na 6,000. And third effect by Yamini Industries account, so credit side of Yamini Industries by royalties account 24,000 rupees. Now entry number 2, royalty is paid. Entry શું થશે? Yamini Industries account debit to bank account. So Yamini Industries account debit side to bank account 24,000 rupees. Entry number 3, P&L transfer. P&L account debit to royalty account. So royalty account credit side write down 31st March 2009 by P&L account 30,000 rupees. Clear? Now a year માં સ્ટુડન્ટ્સ ચેક કરો કોઈ નોટ રિકવર્ડ અમાઉન્ટ છે? યસ, 2,000 રૂપીઝ એ શું છે? નોટ રિકવર્ડ. તો એના માટે તમે શું પાસ ઓન કરો છો? એન્ટ્રી નંબર 4. એન્ટ્રી નંબર 4 કઈ કરશો? શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ માટે P&L અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. સો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન બાય P&L અકાઉન્ટ. નોટ રિકવર્ડ અમાઉન્ટ કેટલા છે? 2,000. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? અહીંયા તમારા ફોર્થ યરની એન્ટ્રીઝ કમ્પ્લીટેડ. નાવ વિલ ક્લોઝ ધ લેજર. મિનિમમ રેન્ટ અકાઉન્ટમાં તો કોઈ ઇફેક્ટ નથી, સો સ્કીપ ધ અકાઉન્ટ. રોયલ્ટી અકાઉન્ટ ટોટલ ઓન બોથ ધ સાઇડ વિલ કમ 30,000 rupees. Then after Yamini Industries account total on both the side will come 24,000 rupees. And short working account total on both the side will come 8,000 rupees. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ, આ સમજાય છે, રાઈટ? નાવ ઇટ રિમેન્સ લાસ્ટ યર. હવે લાસ્ટ યર બાકી રહે છે 2009-10. એન્ટ્રીઝ કઈ રીતે કરશો સ્ટુડન્ટ્સ? ધ્યાન આપજો. સિચ્યુએશન કઈ છે લાસ્ટ યરમાં? AR ઇઝ ગ્રેટર દેન MR. એટલે સિચ્યુએશન નંબર 2, રાઈટ? એટલે એમાં મિનિમમ રેન્ટ અકાઉન્ટવાળી બે એન્ટ્રીઝ થશે નહીં, એક જ આવશે સિંગલ એન્ટ્રી જ. એન્ટ્રી શું થશે? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા શોર્ટ વર્કિંગ છે બટ એ લોસ નથી, સરપ્લસ છે, અને આપણે કોઈ રિકવરી પણ કરતા નથી, તો આ સરપ્લસની કોઈ ઇફેક્ટ આવે નહીં. શોર્ટ વર્કિંગ બેલેન્સ કોઈ છે નહીં. આ સમજાય છે? જો રિકવરીના કોલમમાં અમાઉન્ટ હોય તો આવે, અથવા તો આ શોર્ટ વર્કિંગ માઇનસમાં હોય તો આવે એની ઇફેક્ટ. અહીંયા આ સરપ્લસ છે અને રિકવર પણ કોઈ નથી કરવાના અમાઉન્ટ, એટલે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ અહીંયા આવે નહીં, રાઈટ? એટલે એન્ટ્રી શું થશે? ડિરેક્ટલી રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ. સો રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન ટુ યામિની ઇન્ડસ્ટ્રીઝ અકાઉન્ટ. Actual royalties આવશે 36,000 rupees. And Yamini Industries account credit side 31st March 2010 by royalties account 36,000. આ થઈ એન્ટ્રી નંબર 1. સેકન્ડ એન્ટ્રી, રોયલ્ટી ઇઝ પેઇડ. Yamini Industries account debit to bank account 36,000 rupees. And last entry number 3, P&L transfer. P&L account debit to royalty account. So royalty account credit side by P&L account 36,000 rupees. Clear with this? Okay. તો અહીંયા તમારા 5th yearની એન્ટ્રીઝ પણ ઓવર. Now students, one by one we'll close the ledger.
ફર્સ્ટ ક્લોઝ મિનિમમ રેન્ટ એકાઉન્ટ, એ તો ક્લોઝ જ છે સ્ટુડન્ટ્સ, એમાં ફર્સ્ટ 2 યરની જ એન્ટ્રી થશે, બાકીના 3 વર્ષની એન્ટ્રીઝ અહીંયા થશે નહીં. નેક્સ્ટ છે રોયલ્ટી એકાઉન્ટ. Total on both the side in the last year will come 36,000 rupees. Then Yamini Industries account, total on both the side will come 36,000 rupees. And short working account total, એ તો થશે જ નહીં because last yearની એન્ટ્રીઝ જ નથી, રાઈટ, એ એન્ટ્રીની ઇફેક્ટ અહીંયા આવશે નહીં. ક્લિયર? સો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 8 એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આખો ક્વેશ્ચન એ સમજાય છે સ્ટુડન્ટ્સ? જે પોઈન્ટ્સ નવા છે એ બરાબર ધ્યાન આપજો. રોયલ્ટી અકાઉન્ટ્સના સમ એટલા ઇઝી નથી, એની એન્ટ્રીઝ અને લેજર્સ પણ એટલા ઇઝી નથી કે તમને આવડે, રાઈટ. હરેક ક્વેશ્ચનમાં જે પ્રમાણે સિચ્યુએશન હોય અકોર્ડિંગલી એન્ટ્રીઝમાં પણ ચેન્જીસ થશે. સો બી કેરફુલ, રાઈટ. સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ ક્વેશ્ચન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.